નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝ ઉપર એક મહત્વના મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે। એક મહત્વના સમાજને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને તે છે આદિવાસી સમાજ। આદિવાસી સમાજ કુદરતના ખોળે ઉછરતો, પ્રકૃતિની રક્ષા કરતો વૈવિધ્યસભર સમાજ તેને કહેવામાં આવે છે। એમ કહેવાય ને કે તેમનું જીવન આજે પણ ઘરમૂળથી અત્યારે બદલાયું છે। प्राचीन संस्कृतिना जतन करता आ समाजमां आजे एम कहेवाय ने के कुपोषण होय के शिक्षण होय, रोजगार होय, कृषि होय जेवा अनेक क्षेत्रों में धरावतो वनबंधुओ घणा बधा आगळ आव्या छे अने तेनी साथे आदिवासी समाजनुं एक नाम पण रोशन कर्युं छे। आदिवासी दिवस आज छे विश्व आदिवासी दिवस। 9મી ઓગસ્ટે दर वर्षे तेनी उजवणी करवामां आवती होय छे। आदिवासी दिवसनी आपणे चर्चा करीए तेनी पहेला एक इतिहास पर पण एक नजर करवी बहु जरूरी जोवा मळती होय छे। बिरसा मुंडाए जे अंग्रेजों सामे संघर्ष करीने आदिवासीओने जे न्याय अपाव्यो हतो, जेने लईने आदिवासी दिवसनी जे आज उजवणी करवामां आवती होय छे। आदिवासी समाज में जे रीते शरूआतमां ज कह्युं के गुजरातनी एक अमूल्य विरासत छे અને વનબંધુ અત્યારે હાલ તો ઘણી મહત્વની કામગીરી પણ કરી રહ્યા છે। રાજ્ય સરકારમાં હોય કે પછી અત્યારે હાલ તો તેમના સમાજમાં હોય, મહિલાઓ હોય, બાળકો હોય, તેમને અત્યારે હાલ તો ઘણી બધી જે એમ કહેવાય ને કે જે અમુક કુરિવાજો પણ હતા જેમાંથી પણ બહાર લાવવાનો એક પ્રયત્ન અત્યારે હાલ તો સમાજના અગ્રણીઓ દ્વારા પણ કરવામાં આવ્યો છે। આદિવાસીઓની જે સંસ્કૃતિના સંવર્ધન, જતન અને જ્યારે એમ કહેવાય ને કે સરકાર પણ અત્યારે તો કટિબદ્ધ છે, તો કેટલી કટિબદ્ધ છે તેને લઈને પણ એક આપણે આજે ચર્ચા વિચારણા કરીશું। આઝાદી પહેલાંથી જ જ્યારે રાષ્ટ્રભક્તિ જે આદિવાસી સમાજમાં અત્યારે તો રહેલી જ છે, જોવા પણ મળી રહી છે અને હજુ પણ જોવા મળશે તેવું વનબંધુઓ પણ અત્યારે તો જણાવી રહ્યા છે। ત્યારે આદિવાસી દિવસ ઉપર ચર્ચા વિચારણા કરવી છે। આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ નીનામા કે જેઓ આદિવાસી અગ્રણી છે, દિલીપભાઈ ગામિત કે જેઓ આદિવાસી અગ્રણી છે અને સાથે સાથે તર્ક ચૌધરી કે જેઓ યુવા સામાજિક કાર્યકર છે। જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। દિલીપભાઈ ગામિત, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ। આજે આદિવાસી દિવસ, સૌથી પહેલા તો આદિવાસી દિવસને લઈને આપની પ્રતિક્રિયા। પ્રથમ તો હું વનબંધુ શબ્દો તમે વાપરો છો એની સામે મને વાંધો છે ને આદિવાસી દિવસ એટલે ખરેખર આદિવાસીઓ ઉજવવાનો એવું નથી। યુનોએ એમ કીધું છે કે આદિવાસી સંસ્કૃતિ અન્ય સમાજો છે એમણે અપનાવવાની છે, એટલે આદિવાસી સંસ્કૃતિ શું છે એની જાણકારી અન્ય સમાજોએ લેવાની છે અને એને અનુસરવાનું છે, તો જ સૃષ્ટિ બચી શકશે એવું યુનોની ચિંતા છે। પણ અત્યાર સુધી કોઈ પણ અન્ય સમાજોએ આદિવાસી સંસ્કૃતિ શીખવાની કે એને જાણવાની કોશિશ નથી કરી અને આજે વિશ્વમાં જે કોઈ જીવસૃષ્ટિ બચી છે કે જે આજે વિશ્વ ચાલી રહ્યું છે, આપણી જે પ્રગતિશીલ સમાજ છે એ સમાજની માનસિકતા જે છે કે એની વૃત્તિઓ છે એને લઈને જીવસૃષ્ટિ ખતરામાં છે અને એ જીવસૃષ્ટિને બચાવવા માટેનું જે પ્રયાસ છે યુનોનો, એ પ્રયાસના ભાગરૂપે આદિવાસી સમાજની સંસ્કૃતિ અન્ય સમાજોએ અપનાવીને એને ઉજાગર કરીને જીવસૃષ્ટિ બચાવવા માટેનો સહિયારો પ્રયાસ તમામ સમાજોનો હોવો જોઈએ એવું યુનોનું કહેવું છે ને માનવું છે। એના રેફરન્સમાં આ 9મી ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવવા માટે યુનોએ જાહેરાત કરી છે। દિલીપભાઈ નીનામા, આપની પણ પ્રતિક્રિયા આજે આદિવાસી દિવસ છે તેને લઈને। જે આદિવાસી વિશ્વના આદિવાસી સમુદાયોને વિશ્વના 193 દેશોમાં આદિવાસી સમુદાય રહે છે અને એના માટે ખાસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1994માં વિશ્વ આદિવાસી દિવસ ડિક્લેર કર્યો છે અને 1994 માંથી આ દિવસ ઉજવાય છે। અને આ વર્ષની જે થીમ છે, દર વર્ષે અલગ અલગ થીમ હોય છે, એમાં વિષય હોય છે। થીમ મીન્સ વિષય કે આ વર્ષનો વિષય છે કે દુનિયાના આદિવાસી યુવાનોને પરિવર્તન માટે માર્ગદર્શક બને। કારણ કે આજની તારીખમાં આપણે વિશ્વમાં જોઈએ છે કે દરેક સમાજમાં, આદિવાસી સમાજમાં નહીં પણ દરેક સમાજમાં એક યુવાનો છે, યુવાનોનું પ્રભુત્વ વધારે છે, યુવાનોની વસ્તી વધારે છે કે યુવાનો આ સમાજ માટે એક માર્ગદર્શક બને। બીજું, સંયુક્ત રાષ્ટ્ર સંઘે એમ પણ કહ્યું છે કે ધ વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ આર મધર ઓફ ધ અર્થ।
તમે કલ્પના કરી શકો છો, મધર ઓફ ધ અર્થ ઇન્ડિજિનિયસ પીપલને કહ્યો છે, એટલે આદિવાસીઓને કહ્યો છે, વિશ્વના આદિવાસીઓને કહ્યો છે. કે એનો મતલબ એમ કે આદિવાસીઓનું જે જીવન ધોરણ છે એ ખૂબ જ અગત્યનું છે. કે જે જીવન ધોરણ છે પ્રકૃતિને બચાવવાનું જીવન છે, પ્રકૃતિનો વિનાશ કરવા માટેનું નથી. આજની તારીખમાં જો દુનિયાના કોઈ પણ દેશ હોય, દરેક દેશો આજની તારીખમાં પ્રકૃતિનો વિનાશ કરે છે. હમણાં જ તમે કેટલાક મહિનાઓ પહેલા જોયું હશે કે છત્તીસગઢમાં 3 કલાકમાં 50,000 વૃક્ષોનું નિકંદન કર્યું. એ પણ અદાણી પ્રોજેક્ટ, હસદેવ જંગલ, બરાબર. એના પહેલા બ્રાઝિલમાં પણ 3 ક્રિકેટ સ્ટેડિયમ હોય એનું પણ નિકંદન કર્યું વૃક્ષોનું. કે જે જીવન છે એ પ્રકૃતિને આધીન છે, વૃક્ષોને આધીન છે, તો એનો પણ આપણે વિનાશ કરીએ છીએ. તો એનું રક્ષણ કોણ કરે છે? આદિવાસીઓ કરે છે. આજની તારીખમાં આદિવાસીઓ છે, વિશ્વના આદિવાસીઓ છે, ઓક્સિજન પર છે. કે ભારતનો આદિવાસી હોય કે ચીનનો કે ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા કે અમેરિકાનો કોઈ પણ આદિવાસી છે અત્યારે સંઘર્ષમય જીવન જીવી રહ્યો છે. એમાં તમે આપણે પર્ટિક્યુલર ગુજરાતની વાત કરીએ હાલમાં, કે આદિવાસી યુવાનોને હવે આગળ અભ્યાસ કરવો હોય તો કેવી રીતે અભ્યાસ કરે? એની આવક મર્યાદા કેવી છે કે 2.5 2.5 લાખ રૂપિયા આવક મર્યાદા. એ ક્લાસ 4 સામાન્ય કર્મચારીની આવક કહેવાય, 2.5 લાખ. એની સામે દલિત સમાજ હોય, દલિત સમાજની 6 લાખની આવક મર્યાદા છે. ESW એની પણ 8 લાખ આવક મર્યાદા છે. તો આદિવાસીઓની 2.5 લાખમાં ક્યાં મેળ ખાય? એ એક મુખ્ય પ્રશ્ન છે. બીજું એક છે કે બોગસ એસટી સર્ટિફિકેટની વાત છે. એના માટે 2020માં કાર્ય સમિતિની રચના થઈ હતી. આજની તારીખમાં 4 વર્ષ થઈ ગયા, 2024માં આવી ગયું, 2020 થી લઈને ત્યાર સુધી કાર્ય સમિતિનો રિપોર્ટ સરકારને રજૂ કરતા નથી. એ મોટો અમારો ઇસ્યુ છે કે રબારી, ભરવાડ, ચારણ છે, ઠાકરડા છે, જે પણ કોઈ સમાજ છે બોગસ સર્ટિફિકેટ લીધા છે, એ બોગસ સર્ટિફિકેટ લીધા છે એમને દૂર નથી કરતા. એ આદિવાસીઓના યુવાનો ઉપર, નોકરીઓ ઉપર તરાપ છે. એ મુખ્ય અમારી સમસ્યા છે. અને હાલમાં તાજેતરમાં જે 1 અઠવાડિયા પહેલા જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, એ ભારતનો આદિવાસી સમુદાય એનો સખતમાં સખત વિરોધ કરે છે કે SC ST જે લોકો છે એમાં પેટા અનામત જાહેર કરે. પેટા અનામત મીન્સ કે જેમાં ક્રિમિનલ લાવે, કે જેના 70,000 પગાર છે, એને 8 લાખની આવક હોય તો 8 લાખની આવક મર્યાદામાં હોય તો એની ઉપરના જે કર્મચારીઓ હોય એ ક્રિમિનલમાં આવી જાય તો એને બાળકોને અનામત લાભો મળવાના છે, લાભો મળવાના નથી. મીન્સ કે એક જ સમાજમાં 2 સમાજના ભાગલા પાડવાની વાત છે. અહીંયા આદિવાસી સમાજને જે માંડ હજી તો સમાજનો એક વર્ગ હજી મુખ્ય ધારા ઉપર આવે છે, પણ સંવિધાનમાં એવું કહેલું છે કે સમાજનો છેલ્લા તબક્કાનો માણસ પણ જ્યાં સુધી બરોબરી પર નહીં આવે ત્યાં સુધી એનું અનામત સુરક્ષિત રહેશે. એટલે આજની જે સરકાર છે એ આદિવાસી વિરોધીની છે, SC ST નો વિરોધી છે. એમાં અમે સખત વિરોધ કરીએ છીએ. એટલે આ મુખ્ય અમારી રજૂઆત છે. બીજું, આદિવાસી સમુદાય આમાં એના રીતિ રિવાજ, એના જે સંસ્કૃતિ છે, એના જન્મ મરણના રીતિ રિવાજો છે, એની બોલી છે, એની પરંપરા છે, એ બિલકુલ દરેક સમાજ કરતા અલગ છે. આદિવાસી અનાદિ કાળથી આ ધરતી પર રહેનારો વ્યક્તિ છે. એને કોઈ બીજી કોઈ ધરતીમાંથી આવેલો નથી, બરાબર છે. તો અમે એ કહેવા માંગીએ છીએ કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, એના અધિકારો સુરક્ષિત રહેવા જોઈએ. બાજુ અધિકારો અત્યારે તો સુરક્ષિત રહેવા જોઈએ. સાથે તરકભાઈ, આજે એક તો આદિવાસી દિવસ છે, તેને લઈને તો પ્રતિક્રિયા, અને સાથે સાથે આપ પણ એક યુવા વર્ગમાંથી અત્યારે તો આવો છો. યુવાઓ એટલે કે આદિવાસી સમાજના યુવાઓને અત્યારે તો એમ કહેવાય કે સેન્ટરમાં રાખીને આ વખતની એક થીમ પણ નક્કી કરવામાં આવી છે, તેને પણ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હું એ સંદેશો આપીશ તમને કે 9 ઓગસ્ટ 1982માં વૈશ્વિક સ્તરે આદિવાસી સમુદાય પોતાના અધિકાર માટે અને એનું અમલીકરણ થાય તે માટે એક વૈશ્વિક સ્તરે બેઠક યોજાઈ હતી, જેનું અમલીકરણ 1994માં થયું હતું. અને ત્યારબાદ સતત 30 વર્ષ આજે થયા છે. કન્ટિન્યુ 94થી લઈને 2024 છે. હાલમાં 30 વર્ષોથી હાલમાં વૈશ્વિક આદિવાસી દિવસ તરીકે યોજવામાં આવે છે. જેનો સંદેશો એટલો જ હતો કે સ્વૈચ્છિક આલંગતા અને પ્રારંભિક સંપર્કમાં આદિવાસી લોકોનો અધિકારનું રક્ષણ કરવામાં આવે યુનો દ્વારા. આ વખતે આદિવાસી સમાજની થીમના આદિવાસી સમુદાયના રક્ષણ અને સંવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો
વિશ્વની વસ્તી આદિવાસી સમુદાયના આધાર આપે છે, એટલે કે બાકીના લોકોનો અલગ અલગ છે. આદિવાસી સમાજ અન્ય સમાજથી જરા અલગ છે. જે આદિવાસી સમાજ જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરતો આવ્યો એવો સમાજ છે. પણ જે આજના સમયે આજની સરકાર એ જંગલ, જમીન અને જમીનનું રક્ષણ જરા પણ કરતી નથી. જોવા જઈએ તો અમારા અહીંયા થોડા વર્ષો પહેલા ઝીંક પ્લાન્ટ આવ્યો હતો. તેમાં ખાસી એવી જમીન હતી જે સરકાર કબજે કરવા માંગતી હતી, જેના કારણે આસપાસના 100 કિલોમીટરના એરિયામાં સંપૂર્ણ જમીન નષ્ટ થાય એ પ્રકારનું સરકાર પ્રોજેક્ટ લાવતી હતી વેદાંતા ગ્રુપ દ્વારા, જે સખત અમે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ઘણા ધમાલ પણ થઈ હતી અને ત્યારબાદ આ પ્રોજેક્ટનો ખારી ટૂંક સમય માટે સ્ટે આવ્યો હતો. તો આ પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો નથી. જે જમીનને ખરાબ કરતો આવ્યો છે એ પ્રોજેક્ટ છે, જે માનવજાતને ખરાબ કરતો પ્રોજેક્ટ છે, જે આ વેદાંતા પ્રોજેક્ટ છે. એ જ પ્રમાણે જંગલો, અમારા આદિવાસી વિસ્તારમાં જંગલો જે હાલમાં છે એ ઘણા એવા ઓછા પ્રમાણમાં જંગલો છે. દિન પ્રતિદિન તમને સંસ્થા દ્વારા અમુક અલગ અલગ સંસ્થાઓ દ્વારા જંગલનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, જે આપણને ખ્યાલ પણ નહીં આવતો. જોવા જઈએ તો ઘણા લોકો આવતા હશે ડાંગ ફરવા, તાપી જિલ્લામાં ફરવા, બહારથી આપણને જંગલો સારા દેખાતા હશે, પણ અંદર જતા જંગલ ખોખલા થઈ ગયા છે. અંદર જંગલ મળે જ નહીં, જેના કારણે જમીનનું ધોવાણ થયું છે. એ ધોવાણના કારણે બધું પાણી આજે શહેરોમાં પાણી આવવાના કારણે શહેરોમાં આજે પૂર આવે છે, ઘણા શહેરો ડૂબી જાય છે, તમને પણ ખ્યાલ હશે. ત્યારબાદ હું વાત કરું ક્લાઇમેટ ચેન્જની. ક્લાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સ્તરે બહુ મોટો મુદ્દો બની ગયો છે હાલમાં, જેની શરૂઆત પેરિસમાં 12 ડિસેમ્બર 1915ના રોજ યુનો દ્વારા ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેનો મુદ્દો હતો દુનિયામાં પર્યાવરણને બચાવવામાં આવે. હાલમાં કઈ સંસ્થા પર્યાવરણને બચાવવામાં આવે છે એ તો આપણને હાલમાં ખ્યાલ જ હશે. યુનો બી પ્રયત્ન કરે છે કે પર્યાવરણને બચાવવામાં આવે, પણ કોઈ પણ સરકાર આજે પર્યાવરણને બચાવવા માંગતી નથી. ભલે એ લોકો વૃક્ષારોપણ કરે સામાજિક વનીકરણ દ્વારા, પણ દિન પ્રતિદિન જંગલોનું નિકંદન કરવામાં આવે છે. અમારો FRA નો કાયદો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. નવી અમને શરતો આપવામાં આવતી નથી. અમારી જૂની જે શરતોની જમીનો છે FRA ની 2006 વન અધિનિયમ કાયદા હેઠળ, તેના દાવો હજુ પણ અમારા તાપી જિલ્લામાં 18,000 જેટલા દાવાઓ મંજૂર કરવામાં આવ્યા નથી. નર્મદામાં 20,000 થી ઉપર દાવો મંજૂર કરવામાં આવ્યા નથી. છોટા ઉદેપુરમાં 25,000 થી વધુ જે ટ્રાઇબલમાં ડિસ્ટ્રિક્ટ કમિટીમાંથી હજુ ઉપરા લેવલે હજુ મંજૂર કરવામાં આવ્યા નથી. આ રીતે જોવા જઈએ તો ટ્રાઇબલ બેલમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધી FRA ના દાવા, લાખો દાવા છે જે હાલમાં મંજૂર કરવામાં આવ્યા નથી. બિલકુલ. એટલે હજુ પણ પ્રશ્નો ઘણા બધા યથાવત જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ સુધી ક્યાંય ઉકેલ આવ્યો નથી. દિલીપભાઈ ગામિત, આપને પ્રશ્ન કે એક બાજુ જે રીતે પડતર પ્રશ્નો તો ઘણા બધા છે અને ઉકેલ કયાના આયા છે તેના લઈને કોઈ વિગત? અત્યાર સુધી મારો અનુભવ તો કઈ છે, શાસક વર્ગ આદિવાસીને માણસ ગણતો જ નથી. હકીકત કે એને નોકરીમાં ન્યાય નથી મળતો, એને વેપારમાં ન્યાય નથી મળતો, એને ખેતીમાં ન્યાય નથી મળતો, એને જંગલોની જમીનોમાં ન્યાય નથી મળતો, કે એને આપવું જોઈએ કે એનો હક છે. સંવિધાન કઈ છે? સંવિધાનની 5મી અનુસૂચિ 6ઠી અનુસૂચિમાં જે પ્રાવધાન આદિવાસીઓ માટે કરવામાં આવેલા છે એ તો સળિયામ કોઈ પણ સરકાર હોય એને ઘોળી પી ગઈ છે. આજે આદિવાસીના જમીન સંરક્ષણનો કાયદો છે, પણ આદિવાસીઓ પાસે આજે જમીન જ નથી રહી. કેટલી જમીનો અન્ય સમાજો દ્વારા છીનવવામાં આવી, ને જે નહોતી છીનવાતી એ આગલી સરકારોએ 8 કિલોમીટરનો કાયદો કાઢી નાખીને આદિવાસી વિસ્તારમાં ઘૂસીને આદિવાસીઓ પાસે જમીન હડપવાનું જ કામ કર્યું છે. તો શું આશા રાખી શકાય સરકારો પાસે? એ કોઈ પણ પક્ષની હોય, પક્ષ સાથે મારે કઈ લેવા દેવા નથી, હું પક્ષનો આંગળી પણ નથી જીતતો, પણ જે શાસકો છે, જે શાસનકર્તાઓ અને વહીવટકર્તાઓ છે, એ ટોટલી આદિવાસીઓની અગેન્સ્ટમાં કામ કરે છે એ હકીકત છે. અને 3 દિવસ પહેલાનો જ કેવડિયાનો દાખલો જુઓ તમે, 2 આદિવાસીઓને ઢોર મારીને મારી નાખ્યા, તો એ આપણી સેન્સિટિવિટી જાગતી નથી. આદિવાસીઓને સરકાર શું ગણે છે તમે સમજી શકો છો? આદિવાસીઓની દશા શું છે એ તમે અંદર આવીને આદિવાસીઓની હૈયાવરણ જાણો.
ઠેઠ છેવાડા સુધી જાઓ તો ખબર પડે. તો આ વિશ્વ આદિવાસી દિવસ લોકોએ ઉજવવો જોઈએ. અમે કહીએ છીએ, અમે ઉજવીએ છીએ. તો આ સરકારને આ લોકો આદિવાસીઓને શું સમજે છે, રમકડા સમજે છે કે માણસ સમજે છે કે જીવ સમજે છે, એ જ ખબર નથી પડતી. આદિવાસીઓને તમામ રીતે એનું શોષણ કરવું, એને તિરસ્કાર કરવો, એ ક્યાં ખાડામાં પડે એના સિવાયના કોઈ પણ ધારાધોરણ મને દેખાતા નથી. એક બાજુ જે રીતે એમ કહેવાય છે ને કે સરકાર માત્ર કહે છે કે આદિવાસીઓના સંવર્ધન માટે અને જતન માટે અમે ઘણી બધી યોજનાઓ ઘડવામાં આવી છે, પણ હજુ સુધી એમ કહેવાય ને કે તેનું અમલીકરણ જોવા મળ્યું નથી. હજુ પણ આદિવાસી સમાજ ઘણી બધી માંગને લઈને અત્યારે તો જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. જી દિલીપભાઈ. યોજનાઓનો ઉત્તમ દાખલો આપું. નામ આદિવાસીનું હોય છે ને ખાવા વાળો બીજો હોય છે. આ મારી સામે એક્ઝામ્પલ છે, હું પુરાવા આધારિત તમને સાબિત કરી શકું છું. કરોડોની ગ્રાન્ટો આવે છે, કરોડોના રૂપિયા આદિવાસીઓના વિકાસ માટે આવે છે, પણ આદિવાસીનું ફક્ત નામ હોય છે, ખાવા વાળા બીજા હોય છે. આદિવાસીનો વિકાસ સરકાર તો કહેતી હશે, રૂપિયા આદિવાસીઓના નામે દેતા હશે, પણ અમારા જે ગયેલા લોકો છે, અમારી જે દલાલી કરનારા લોકો છે, એ લોકોની મિલીભગતમાં આદિવાસીઓનું કચ્છરઘાણ કાઢી નાખે છે. આદિવાસીઓના નામે આવતા રૂપિયા અન્ય લોકો જ ખાય છે. આદિવાસીઓ કયા આદિવાસીઓનો વિકાસ છે કોને? સવાલ એ થતો હોય છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે કહેવામાં તો આવે છે, પણ ક્યાંક હજુ સુધી એમ કહેવાય કે વિકાસ જંગતો અત્યારે તો આ જે સમાજ છે તેને અત્યારે તો યોગ્ય યોજનાઓ આપીને યોગ્ય યોજનાઓ તેમના સુધી પહોંચવી પણ બહુ જરૂરી છે. દિલીપભાઈ નીનામા, આપને એક પ્રશ્ન. તે નથી ને સરકારને આદિવાસીઓ પ્રત્યે કોઈ સેન્સિટિવિટી નથી. કેન્દ્ર સરકાર લો કે રાજ્ય સરકાર લો, કોઈ પણ પક્ષની હોય, આદિવાસીઓ પ્રત્યે સેન્સિટિવિટી હોવી જોઈએ. અંગ્રેજોના શાસનમાં આદિવાસીઓને કન્સન્ટ્રેટ કરીને કાયદાઓ બનેલા, તેની પણ અમલવારી નથી કરીને અત્યારે અનુસૂચિ 5 ને ઢીલી કરીને પૈસા એક્ટ બનાવ્યો, એમાં આપણે ડિબેટ કરીને ફૂંકાડીએ છે ને એવી હાલત છે. ઓકે. જી દિલીપભાઈ નીનામા, આપને એક પ્રશ્ન. ચલો, આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તો આપણે વાત કરી કે, અને તમે પણ જે રીતે કહ્યું કે આદિવાસી વિરોધી અત્યારે તો આ સરકાર જોવા મળી રહી છે. અમારા જે કોઈ પ્રશ્નો છે અથવા તો યોજનાઓ છે અમારા સુધી પહોંચતી પણ નથી. પણ જ્યારે હું એમ કહેવાય ને કે હું ખાલી આદિવાસી સમાજની વાત કરું, તમે જે રીતે સમાજ અગ્રણી છો અને સાથે જે સમાજમાં અત્યારે તો ઘણી બધી એમ કહેવાય કે કુરિવાજો હોય તેને દૂર કરીને સમાજને આગળ લાવવાનો એક પ્રયત્ન પણ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યો છે. પહેલાના સમાજથી લઈને અત્યારે હાલ સુધી કેવા એમ કહેવાય કે નવી એક શરૂઆત થઈ, કેવી રીતે અત્યારે સમાજ આગળ આવ્યો છે. હું માત્ર યુવાઓની વાત નથી કરતો, પણ હું તો મહિલાઓની પણ વાત કરું છું. તેમને આગળ લાવવા માટે અત્યારે સમાજ કેવી રીતે આગળ આવે છે? બિલકુલ. આપનો પ્રશ્ન ખૂબ જ યોગ્ય છે અને એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત હું કરીશ અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક ક્ષેત્રોની વાત કરીશ કે ઉત્તર ગુજરાતમાં જે પોશીના તાલુકો છે, ખેડબ્રહ્મા તાલુકો છે અને દાંતાની વાત કરીશ, કારણ કે એ વિસ્તારમાં હું કામ કરું છું. કે આ વિસ્તારમાં તમે કલ્પના નહીં કરો એ પ્રમાણે કે આદિવાસી સમુદાયની દીકરીઓ વેચાય છે. કોઈક 1 લાખમાં વેચાય છે, 1.5 લાખમાં વેચાય છે, 3 લાખમાં વેચાય છે, અને વેચનારા સમાજના છે અને દલાલ છે બીજા સમાજના લોકો, જે મહેસાણા તાલુકાના, મહેસાણા જિલ્લાના હોય, બનાસકાંઠા જિલ્લાના હોય, બરાબર છે. એમાં હ્યુમન ટ્રાફિકિંગનો જે કિસ્સો છે એ ખૂબ જ બહુ જ પ્રમાણમાં છે. એમાં અમે સખત પ્રયત્નો કરીએ છીએ. કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી છે, SP સાહેબને પણ રજૂઆત કરી છે, સરકારમાં પણ રજૂઆત કરી છે. તેમ છતાં પણ, કારણ કે આ હ્યુમન ટ્રાફિકિંગ ફક્ત હ્યુમન ટ્રાફિકિંગ નથી, પરંતુ આદિવાસી દીકરીઓના સર્ટિફિકેટ પર આદિવાસીઓના લાભો લેવાનું મોટું ષડયંત્ર છે. કારણ કે જે દીકરી આદિવાસી સમુદાયની દીકરી પટેલ સમાજમાં જાય છે કે કોઈ પણ સમાજમાં જશે, બરાબર, પરંતુ એનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ તો તેનું રહેવાનું જ છે, આદિવાસી તરીકેનું આજીવન રહેવાનું છે. એના દીકરા દીકરીનું સર્ટિફિકેટ નથી રહેવાનું, પરંતુ એનું રહેવાનું છે. એના લેવલે જેટલા પણ આદિવાસીઓના લાભ છે, ચાહે પેટ્રોલ પંપનો લાભ લેવાનો હોય, ચાહે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવાનો, એ લાભ એના લેવલે લેવાનો જ છે, બરાબર છે. આ એક મહિલાઓનો મોટો પ્રશ્ન છે. દક્ષિણ ગુજરાતમાં પણ એ પ્રમાણે ચાલે છે. હાલની તારીખમાં મારે કહેવું ના જોઈએ, સરકારને પણ ધ્યાનમાં છે, બરાબર છે. આ પ્રશ્ન કાર્ય સમિતિમાં પણ છે, વિશ્લેષણ સમિતિમાં છે. તેમ છતાં પણ નિમિષા સુતારનો, ભૂપેન્દ્ર ખાંટનો કેસ એનો ક્લિયર કરી દીધું. MLA નિમિષાબેન સુતાર છે, એનું શું કર્યું?
એ બોગસ એસટી છે, તેમ છતાં પણ એમને એસટી માંથી બહાર નથી કાઢ્યા. એમ અમારા જિલ્લામાં મને ખબર છે ત્યાં સુધી મેઘરજમાં 2 તાલુકા પંચાયતની સીટ છે, બોગસ એસટી છે, એને પણ આજની તારીખમાં એ તાલુકા પંચાયતની સીટમાં હોદ્દો ધરાવે છે. એ જ પ્રમાણે સાબરકાંઠામાં ચોરીવાડની જિલ્લા સદસ્યની સીટ છે, એ તાલુકા પંચાયતની ખેડવામાં સીટમાં પણ છે બોગસ એસટી. મોટામાં મોટો અમારો ઇસ્યુ છે બોગસ એસટી સર્ટિફિકેટ, કે આદિવાસીઓના લાભો હમણાં ન્યુઝપેપરમાં ઘણા 2-3 દિવસ પહેલા પણ આપ્યા હતા. 148 જેટલા બોગસ એસટીઓ આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી લાગી ગયા અને એ ભોગવે છે. પણ તેમ છતાં પણ સરકાર એક પણ શબ્દ કહેવા માંગતી નથી. હવે અમારું બજેટ છે 3,410 કરોડનું બજેટ છે અને અમારી સંખ્યા છે 140 કરોડની. 1,40,00,000 અમારી ગુજરાતની આ સંખ્યા છે. તમે 3,410 કરોડની જે બજેટ છે એ બજેટમાં તમે 1 કરોડ પણ ફાળવી દો તો પણ ગુજરાતના આદિવાસીઓ સુખી થઈ જાય એવી પરિસ્થિતિ છે. બીજું, નલ સે જલ યોજનાનું મોટું કૌભાંડ છે. આ એક સામાન્ય કરોડો રૂપિયાનું કૌભાંડ છે. અમારા અરવલ્લી જિલ્લામાં એક પણ ઘરમાં નલ સે જલનો એક પાણીનું ટીપું પણ આવ્યું નથી. 3 વર્ષ થઈ ગયા. તેમ છતાં પણ આજની તારીખમાં એક ટીપું પણ ઘરે પડે નળ છે પણ એમાં ટીપું પણ આજે સુધી પડ્યું નથી. આ કરોડો રૂપિયાનો કૌભાંડ છે. કોણ બહાર પાડશે? બોગસ સિંચાઈનો ઓફિસો ચાલે છે, બોગસ ટ્રાઇબલના વિભાગો ચાલે છે. આ કોણ બહાર પડશે? બીજું મારે આપને કહેવાનો એ મતલબ છે કે ભારત દેશની વાત કરું છું કે જે મોડલ આદિવાસીઓના વિરુદ્ધમાં જે ચાલી રહ્યું છે કે વન અધિનિયમ સંશોધન કાનૂન 2023, એ આદિવાસીઓ માટે ખૂબ જ ભયંકર છે. એનો ડેમો એક સરકારે રજૂ કર્યો છે. મણિપુરના જે આદિવાસીઓની કુકી આદિવાસીઓ અને નાગા આદિવાસીઓની જે હાલત કરી છે, કત્લેઆમ કર્યું છે, એનો આદિવાસી બેન દીકરીઓ જે પર બળાત્કાર કર્યો છે, એમના શરીરના ટુકડા કરી નાખ્યા છે. આજની તારીખમાં પણ તમે જોશો કે ત્યાંની હાલત એકદમ ખરાબ છે. એ ત્યાં સરકાર કોણ હતી? રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે, એના રાજ્યપાલ પણ આદિવાસી હતા. તેમ છતાં પણ કશું નથી કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારે ક્યાં જરૂર છે? સરદાર વલ્લભભાઈ પટેલને અમે માનીએ છીએ, નથી માનતા એવો ઇતિહાસ છે એમનો, પરંતુ કેવડિયામાં સરદાર વલ્લભભાઈનું શું એનું યોગદાન છે? હું આપને રોકવા માંગુ છું. 72 ગામડાઓ વિસ્થાપિત કરે આદિવાસીઓ. એના જવાબદાર કોણ? જી દિલીપભાઈ, આપને રોકવા. જી દિલીપભાઈ, આપને કઈ કહેવું છે? દિલીપભાઈ ગામિત. મારે એમ કેવું છે, જયારે હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંના મુખ્યમંત્રી હતા ત્યારે મેં એમને રજૂઆત કરી હતી રૂબરૂમાં કે 3,500 કરતા, જે તે વખતની વાત કરું છું, પછી તે લોકોએ સભાઓ કરીને ખોટા દાખલાઓ સરકારે આપ્યા છે ખોટા લોકોને, ને એ લોકો મેક્સિમમ આજે હોદ્દા પર છે, સારી પોસ્ટો પર બેઠા છે. મેં એમને કીધું, એમનો જવાબ હતો મારા હારા ઘૂસી ગયા છે તો શું કરીએ, એવો મુખ્યમંત્રી તરીકેનો જવાબ હતો એમનો. એટલે એમને આદિવાસીઓ પ્રત્યેની કેટલી લાગણી છે અને અમારા જે ચૂંટાયેલા જાય છે એ લોકો શું કરે છે એ આના પરથી તમે તારણ કાઢી શકો કે આદિવાસીઓની દશા શું છે. આદિવાસીઓને રીતસર ખલાસ કરીને ભાગલાઓ પાડીને એ લોકોને ખતમ કરવાના ષડયંત્ર સિવાય બીજું કઈ નથી. બિલકુલ. દિલીપભાઈ, આપને રોકવા માંગુ છું. મારી જોડે થોડોક અત્યારે સમય ઓછો છે. તર્કભાઈ, એક છેલ્લો પ્રશ્ન આપને. આપ એક યુવા સામાજિક કાર્યકર છો. સમાજને આગળ લાવવાનું અત્યારે હાલ તો એમ કહેવાય કે બીડું જે ઝડપવાનું એ યુવા વર્ગના હાથમાં હોય છે. સમાજ અત્યારે હાલ તો જે પરિસ્થિતિમાં છે તેનાથી અત્યારે હાલ આગળ લાવવા માટે આપ એક યુવા સામાજિક કાર્યકર્તા છો અને આપની સાથે અનેક એવા યુવાનો આગળ આવીને ત્યાં સમાજને આગળ લાવવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છો? હું હાલમાં તો અમારા એરિયામાં જે TSP ની ગ્રાન્ટ આવે છે એનું સંપૂર્ણપણે છેલ્લા 6 વર્ષનું અવલોકન કર્યું છે. ત્યારબાદ હું ઘણી જગ્યાએ માહિતી માંગી છે RTI થકી, અને તેમાં અનેક કામોમાં ડુપ્લિકેશનના કિસ્સા આવ્યા છે. એમાં તાજેતર કિસ્સો અમારા તાલુકા પંચાયતમાં હાર્વેસ્ટિંગનો મુદ્દો હતો. તે જ કામ 2020 પહેલા પ્રાયોજના વહીવટદાર કચેરીમાંથી અમલીકરણ અધિકારીએ ગ્રાન્ટ આપી હતી, અને એ જ કામ ફરી ટ્રાઇબલની કચેરી દ્વારા કામ કરીને બે વાર પૈસા ઉપાડવામાં આવ્યા. તેમાં ઘણા બધા અમારા સમાજના અધિકારીઓ પણ સસ્પેન્ડ થયા છે. હું એટલું જ કહેવા માંગુ છું કે ટ્રાઇબલની જે ગ્રાન્ટ આવે તેમાં સંપૂર્ણપણે અમલીકરણ કરવામાં આવે, જેથી ટ્રાઇબલની જે વ્યક્તિગત ગ્રાન્ટ છે
સામૂહિક નહીં. ટીએસપી ગ્રાન્ટ એ સામૂહિક ગ્રાન્ટ નથી. ટીએસપી ની ગ્રાન્ટ એ દરેક લોકો માટે છે, જે સામૂહિક ગ્રાન્ટ નથી. ટીએસપી માં મોટે ભાગે સામૂહિક રસ્તા બનાવવામાં આવે છે, પણ સેન્ટ્રલના પરિપત્ર મુજબ ટીએસપી ની ગ્રાન્ટ સામૂહિક કામોમાં ઉપયોગ કરવામાં આવે. તેનો ઉપયોગ ફક્ત ટ્રાઇબલ જે પીપલ્સ છે તેમના વ્યક્તિગત સર્વાંગી વિકાસ માટે ઉપયોગ કરવામાં એ રીતની છે. પરંતુ હાલમાં જોવા જઈએ તો ટીએસપી ની ગ્રાન્ટ સંપૂર્ણપણે બહારની એજન્સી દ્વારા આવે છે અને ડુપ્લિકેશન કરીને સંપૂર્ણ ગ્રાન્ટનું ઉચાપત કરવામાં આવી રહ્યું છે, જેના કિસ્સા હું અગાઉ પણ આગળના સમય પણ બહાર સરકાર સમક્ષ રજૂ કરીશ. અને બિલકુલ બિલકુલ એક બાજુ જે રીતે આપણે આદિવાસી દિવસની વાત કરી અને કેવી યોજનાઓની પણ વાત કરી. દિલીપભાઈ નીનામાં ખાલી 30 સેકન્ડ આપને આપું છું, મારી જોડે થોડોક સમય ઓછો છે. જી બિલકુલ બિલકુલ. હવે છેલ્લે એક જ રજૂઆત છે અને કે આપના થકી કે આજના તારીખમાં અમે જે ડિબેટ કરીએ છીએ, સામાજિક કામ કરીએ છીએ, એના કામ થકી અમને અર્બન નક્સલી જાહેર કરશે. કારણ કે અમને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, અમે સમાજનું નેતૃત્વ કરીએ છીએ, સમાજમાં કામ કરીએ છીએ, સમાજ માટે અમે અમારું જીવન સમર્પિત કર્યું છે. એટલે અમે એકદમ પ્રિપેર છીએ કે આવતીકાલે અમને અર્બન નક્સલી જાહેર કરશે જ. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ પર અમને એ રીતે સૂચના આપતા જોઈએ છે કે તમે જે સામાજિક કામ કરો છો એ બરાબર કરો છો, પણ સરકાર એ નજરે તમે જોતા નથી. તો શું સમાજને જાગૃત કરવો એ અર્બન નક્સલી કહેવાય? નક્સલી શું કહેવાય એ સરકારને હજુ જાણવું જરૂરી છે કે નક્સલીની ડેફિનેશન સરકાર સમજી નથી. બિલકુલ. એટલે કે એક બાજુ જે રીતે આજે આદિવાસી સમાજની આપણે વાત કરી રહ્યા છે, આદિવાસી દિવસ ઉપર પ્રશ્નો ઘણા બધા જોવા મળી રહ્યા છે. અનામતનો મુદ્દો હોય કે પછી SC ST માં અત્યારે હાલ તો જે ખોટા લાભ અત્યારે હાલ તો કોઈ અન્ય લઈ રહ્યા છે, તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળી રહ્યા છે. જે લાભ મળવા જોઈએ પરંતુ તે લાભ મળતા નથી. સમાજ અત્યારે હાલ ધીરે ધીરે આગળ આવી રહ્યો છે, પણ જ્યારે આગળ લાવવાનો એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે અને તેમને જ અત્યારે હાલ તો જે રોકવામાં આવે છે તેવી પણ બાબત જોવા મળી રહી છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની રજૂઆતો અત્યારે હાલ તો રજૂઆતો તો કરવામાં આવી છે, પણ હવે તેનું અમલીકરણ ક્યારે અને કઈ રીતે યોગ્ય કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. જે દિલીપભાઈ નીનામા, તર્કભાઈ ચૌધરી અને દિલીપભાઈ ગામિત, આ ત્રણના આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આપશો. નમસ્કાર.